છોટાઉદેપુરના કવાંટ ગામમાં કરોડોના ખર્ચે નવા માર્ગનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે, પરંતુ માર્ગ વચ્ચે આવેલા વીજ પોલ હટાવવામાં આવ્યા નથી. જી હા, જેના કારણે હાલ સ્થિતિ જોખમી બની છે. સ્ટેટ R&B વિભાગ વીજ કંપનીને અરજી કર્યાનું કહી રહ્યું છે, જ્યારે MGVCLના અધિકારીઓ આવી કોઈ અરજી મળ્યાનું નકારી રહ્યા છે. માર્ગ વચ્ચે ઉભેલા વીજ પોલ રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ બની રહ્યા છે. ચોમાસું નજીક આવતા સ્થાનિકોમાં ચિંતા વધી રહી છે. વિકાસના નામે માર્ગનું કામ તો ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે અકસ્માત પછી જ તંત્ર જાગશે કે સમયસર કાર્યવાહી કરીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. પણ અત્યારે તમારા લેવલે સર્વેની કામગીરી કરો એવું એમને જણાવ્યું હતું, એટલે અમે સર્વેની કામગીરી કરી રહ્યા છીએ. જે હયાત લાઈન છે જ્યાં સુધી અમને વેલ્યુ ના મળે ત્યાં સુધી અમે લાઈન હટાવી ના શકીએ. એ અમે એમને અંદાજપત્ર આપીશું, એ અંદાજપત્ર ભરપાઈ કરશે અને જે કોઈ બી રસ્તા ઉપર દબાણ છે એ દબાણ દૂર થશે પછી જ અમે લાઈન ખસેડી શકીએ. અમે અમારા તરફથી બની એટલી ઉતાવળ કરીશું. એ મિલીભગત કરી રહ્યા હોય, એમનું બુદ્ધિનું ભ્રષ્ટ પ્રદર્શન કરે છે એવું લાગે છે. અને આ જે વીજ પોલ હટાવવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર અકસ્માત બનાવ બનવાનો છે, એ પૂરેપૂરી સંભાવના છે. એટલે પહેલાં મહેરબાની કરીને આ વીજ પોલ હટાવીને કામ કરે એવી અમારી માંગ છે.